હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આપને ખબર જ છે આજે પ્રશ્નપત્ર 4 અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 4 નો વિભાગ બી તે કરવાનો છે. બરોબર છે. ચલો 25મો દાખલો. દ્વિઘાત બહુપદી તમને આપેલી છે x² + 7x + 10. આના શૂન્યો શોધવાના છે તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. હવે જુઓ, જનરલી 3 માર્કમાં પૂછાવો જોઈએ, બટ તમને 2 માર્કમાં પૂછ્યો છે. કરી નાખીએ, નો પ્રોબ્લેમ. ચલો શું કહે છે એ પહેલા તો શૂન્યો ગોતવા છે ને. 10 × 1 એટલે કેટલા થશે? 10. 10 નો એવા ભાગ પાડો કે ગુણાકાર કરતા 10 આવે પણ સરવાળો બાદબાકી કરતા 7 આવે. સરવાળો અથવા બાદબાકી, બરાબર. તો 5 2 10 ને ગુણાકાર તો 10 આવી ગયો, 5 + 2 કરો એટલે 7 આવી ગયા, એટલે ઈ એના ભાગ પડશે. ચલો શું થશે? x² + 5x + 2x બંને પ્લસ જ આવશે ને, કારણ કે અહીંયા 7 જોઈ છે. +10 = 0 લેવાનું થાય. બે ની પેર બનાવો, બરાબર. તેથી x સામાન્ય નીકળશે ને, એટલે શું વધશે? x + 5 પ્લસ આમાં કેટલા વધશે? 2 સામાન્ય નીકળશે એટલે x + 5 ફરીથી બરાબર 0, કારણ કે 5 2 10. x + 5 ફરીથી કોમન કાઢો. ઓકે, એટલે શું જવાબ આવશે તમારો? x + 2 બરાબર 0. તેથી x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. તેથી x બરાબર કેટલા આવશે? -2. એવી જ રીતના અહીંયા x બરાબર કેટલા આવશે? -5. બરાબર છે. તો આ એક તમારું આલ્ફા, આ તમારું બીટા. ઓકે, આને આલ્ફા ને આને બીટા કેવું હોય તો બી ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે ને. તો પહેલા આવશે શૂન્યોનો સરવાળો. શું થશે? આલ્ફા + બીટા બરાબર. સૂત્ર તમને ખબર છે, -b/a બરાબર -m નો. b એટલે શું થશે? x નો સહગુણક થશે ને, અને a એટલે શું થશે? x² તો સહગુણક. ઓકે, હવે ચાલો આમાં a એટલે 1 થશે, b એટલે કેટલા થશે? 7, અને c એટલે અચળ પદ થશે 10. ઓકે, ચલો આલ્ફા + બીટા. આલ્ફા કેટલા છે? -5 + -2 એટલે કેટલા થશે? -5 - 2 એટલે થશે -7. બરોબર છે. અહીંયા આવશે -5 + -2 જ આવશે. ઓકે, એટલે -7 આવે છે. હવે આપણે આ સાઈડ જોઈ લઈએ, -m નો. b એટલે કેટલા છે? 7 ને છેદમાં a એટલે કેટલા છે? 1. -7/1 એટલે -7. બરોબર છે. બરાબરની બે સાઈડ આવી ગયું. તો આ તમને શૂન્યનો સરવાળો તમને મળશે -7. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, આ તમારો સંબંધ ચકાઈશો કે ભાઈ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. આવું જ શું આવશે? ગુણાકારમાં આવશે. અહીંયા કમ્પ્લીટ કરી નાખું છું. શૂન્યોનો ગુણાકાર. ચાલો, શૂન્યનો ગુણાકાર શું થશે? આલ્ફા × બીટા, આલ્ફા × બીટા બરાબર c/a બરાબર. c એટલે શું થશે? તમારું અચળ પદ, અને a એટલે x² નો સહગુણક. બરાબર છે. ચાલો, આલ્ફા કેટલા છે? -5 ને બીટા કેટલા છે? -2. એટલે શું આવશે? માઇનસ તો પ્લસ થઈ જશે. 5 2 10 બરાબર. ચાલો, c કેટલા છે? 10 ના છેદમાં a એટલે કેટલા થશે? 1. 10/1 એટલે તમારો આન્સર આવશે 10. ઓકે, સો આ તમારો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસાઈ ગયો. ઓકે, બહુ ઈઝી સમ છે. તેના પછી છે 26મો દાખલો. આ જે ચેપ્ટરનો છે, બરોબર છે, બહુપદીનો છે, કે શૂન્યનો સરવાળો તમને આપેલો છે. જુઓ, અહીંયા તમને દ્વિઘાત બહુપદી આપેલી હતી, એના ઉપરથી ને શૂન્યો ગોતવાના હતા અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હતો. અહીંયા તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે, એના ઉપરથી દ્વિઘાત બહુપદી ગોતવાની છે. મીન્સ કે ઉલટું આપેલું છે. ઓકે, સરવાળો તમને છે -1/4 અને ગુણાકાર તમને આપેલો છે 1/4. તો દ્વિઘાત બહુપદી મેળવો. 2 માર્કમાં છે. ડાયરેક્ટલી નાનકડું અમથું જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને તમે આન્સર લખી શકો છો, કે વાળું જે સૂત્ર છે તે. ઓકે, એવું કાંઈ જરૂરી નથી કે ભાઈ લેન્ધી મેથડ કરવી. ઓકે, એ બી કરી શકો છો, એવું નથી કે ના થઈ શકે, એ બી કરી શકો છો, પણ ઈઝી મેથડ છે ને આવડી. આ કે વાળું સૂત્ર છે તો ડાયરેક્ટલી તે જ મૂકો. ચાલો, શું થશે સૂત્ર? k
एक्स स्क्वेर माइनस अल्फा प्लस बीटा इंटू एक्स प्लस अल्फा इंटू बीटा। चलो आ सूत्र थशे बराबर के एमणम एक्स स्क्वेर एमणम के एटले कोई कॉन्स्टंट छे बराबर छे कोई अचल अल्फा प्लस बीटा ની કિંમત છે તમારી -1/4 ગુણ્યા x પ્લસ અલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત છે 1/4। હવે અહીંયા 4 લસા લઈ લ્યો અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર છે બધું એક સાથે લખું છું જોજો કે કૌંસમાં શું આવશે 4x ની 2 ઘાત માઇનસ માઇનસ પ્લસ 1 ગુણ્યા x એટલે x જ થશે પ્લસ 1 એમણો આખાઈના છેદમાં 4। હવે 4 છે તે બહાર જવા દો એટલે કે ની સાથે એટલે કે ના છેદમાં 4 લખો કે લખો કોઈ જ ફેર નહીં। આ જે છે તે તમારો ફાઇનલ આન્સર આવશે 4x ની 2 ઘાત પ્લસ x પ્લસ 1 આ તમારું શું મળશે તમને દ્વિઘાત સમીકરણ બરાબર છે દ્વિઘાત બહુપદી આ તમારો ફાઇનલ આન્સર। ચાલો પેલા બંને સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું। ચલો તેના પછીનો દાખલો છે 27મો વર્ગમૂળમાં 2x ની 2 ઘાત પ્લસ 7x પ્લસ 5 વર્ગમૂળમાં 2 ઓકે બરાબર 0 ના બીજ શોધવાના છે। હવે જો તમને બીજ ગોતવાનું કીએ તમને ઉકેલ ગોતવાનું કીએ કે તમને શૂન્ય ગોતવાનું કીએ બધું એક જ। બીજું બહુપદી હોય ને તો એમાં તમને એમ કહેશે શૂન્ય શોધો, ત્રીજું ચેપ્ટર હશે ને તો તમને એમ કહેશે કે ઉકેલ શોધો અને ચોથું ચેપ્ટર હશે ને તો તમને એમ કહેશે કે ભાઈ બીજ શોધો। ઓકે બધામાં x ની ને કિંમત જ ગોતવાની થશે, ત્રીજું હશે તો x અને y બંને હશે। ઓકે ચલો તમે બંને મેથડ કરી શકો છો અવયવીકરણ અથવા તો દ્વિઘાત સૂત્ર જે બી તમને ઈઝી લાગે તે કરી શકો છો। આપણે અવયવીકરણ કરશું। ઓકે ચલો અહીંયા 5 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કેટલા થશે 5 2 10 કારણ કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 2 5 10 10 ને એવા ભાગ પાડવાના જવાબ 7 આવે। હમણાં આગલો દાખલો કર્યો બરાબર છે એ જ તમારો આમાં થશે। શું થશે શું કરવાનું થશે વર્ગમૂળમાં 2 x ની 2 ઘાત 5 2 10 થશે ને એટલે 2 ગુણ્યા 5 કરીએ છીએ કારણ કે અહીંયા વર્ગમૂળમાં 2 છે ને સાથે સાથે એની સાથે કોમન નીકળી જાય એટલે 2x અને 5x લખીશું પ્લસ 5 વર્ગમૂળમાં 2 બરાબર 0। હવે બંનેમાં સાઈન તો પ્લસ જ મૂકવી પડશે તો જ 7 આવશે। હવે આ 2 પેર અને આ 2 પેર આ બેમાંથી ને જો વર્ગમૂળમાં 2 કોમન નીકળશે શું કામ કારણ કે અહીંયા વર્ગમૂળમાં 2x સ્ક્વેર છે અને અહીંયા 2 છે ને તો એને આવી રીતના લખી શકું ને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા x એટલે એક વખત વર્ગમૂળમાં 2 કોમન નીકળે ને એક વખત x કોમન નીકળી જશે બરાબર છે એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 2x એટલે અહીંયા શું વધશે x પ્લસ વર્ગમૂળમાં 2 વધશે ને એક વખત નીકળ્યા ને એક વખત વધશે। હવે આ બેમાંથી ને આ પ્લસ ના પ્લસ 5 સામાન્ય નીકળશે એટલે અહીંયા વધશે x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0। જોયું બંને બ્રેકેટ લીગલી સરખા આવવા જોઈએ। હા ઘણા બધા બાળકો એવું કરતા હોય પેલો બ્રેકેટ લખી નાખે પછી બીજો ડાયરેક્ટલી લખી નાખે પણ પેલામાં જ ક્યાંક તમારી ભૂલ હોય તો કેમ ખબર પડશે એટલે ખાસ બંને બ્રેકેટ લીગલી સરખા આવવા જોઈએ। હવે આ બંને બ્રેકેટ છે તેમાં ફરીથી સામાન્ય કાઢો શું થશે x પ્લસ વર્ગમૂળમાં 2 x પ્લસ વર્ગમૂળમાં 2 અહીંયા આવશે વર્ગમૂળમાં 2x પ્લસ 5 બરાબર 0। તેથી x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0 અથવા વર્ગમૂળમાં 2x પ્લસ 5 બરાબર 0। ચલો આ તો ડાયરેક્ટલી મળી જશે ને x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2 આ તમારો પહેલો ઉકેલ મળી ગયો તમને ઉકેલ મીન્સ કે બીજ મળી ગયો। આમાં પ્લસ 5 છે આ સાઈડ આવશે એટલે -5 વર્ગમૂળમાં 2x બરાબર -5 હવે વર્ગમૂળમાં 2 છેદમાં x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળમાં 2 આ તમારું બીજું ઉકેલ તમને મળશે। ઓકે મીન્સ કે બીજું બીજ તમને મળશે। ચોથું ચેપ્ટર છે ને સો બીજ કીધું છે એટલે બીજ આપણે શબ્દ ઉપયોગ કરશું। ચલો તેના પછી છે કેટલામો હતો 27મો। ચલો તેના પછી છે 28મો દાખલો। શું કહે છે તમને 28મો દાખલો 10 અને 250 ની વચ્ચે 10 અને 250 ની વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે। પાંચમા ચેપ્ટરનો દાખલો છે ને 4 ના ગુણિત ગોતવાના કીધા છે। પહેલા તો 10 અને 250 ની વચ્ચે 4 ના ગુણિત હોય કેટલા તો ચલો તેના માટે શ્રેણી બનાવવી પડશે ને સમાંતર શ્રેણી ડાયરેક્ટ બનશે જ। ઓકે ક્યાંથી સ્ટાર્ટ થશે 4 2 8 4 3 12 એટલે પહેલો વહેલો ગુણિત આવશે 12 ચોકે ચોકે 16 બરાબર છે આટલું જ રાખો ને બહુ જાજુ નથી બધું। છેલ્લો ગુણિત કયો હશે 4 નો તો શું કરવાનું 250 ને
4 વડે ભાગી નાખો 4 6 24 1 ઉપરથી ઉતારે 0 4 2 8 કેટલા વધે છે 2 જે શેષ 2 વધે છે ને એ તમારે 250 માંથી માઇનસ કરી નાખો એ તમારો છેલ્લો ગુણિત હશે એટલે શું આવશે 248 248 4 વડે વિભાજ્ય થશે ઓકે તો આ ગુણિત કેટલા છે મીન્સ કે આ સંખ્યા કેટલી છે પહેલી બીજી ત્રીજી કેટલી છે મીન્સ કે તમારે આમાં પદોની સંખ્યા એટલે કે n ગોતવાનું છે ચાલો પ્રથમ પદ શું આપેલું છે તમને 12 તફાવત કેટલો મળશે 4 નો ઓબ્વિયસલી અંતિમ પદ તમને આપેલું છે an બરાબર 248 n તમારે ગોતવાના છે સિમ્પલ વસ્તુ છે an બરાબર સૂત્ર શું થશે a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d an ની કિંમત આપેલી છે 248 પ્રથમ પદ 12 n ગોતવાના છે d કેટલા આવશે 4 હંમેશા એક વાત યાદ રાખજો n ગોતતા હોય ને n કોઈ દિવસ માઇનસમાં નહીં આવે કે ફ્રેક્શનમાં નહીં આવે ફ્રેક્શન મીન્સ કે અંશ છેદવાળામાં નહીં આવે બરોબર છે પૂર્ણાંક સંખ્યા જ મળશે અપૂર્ણાંકમાં નહીં આવે ઓકે ચલો 12 છે તે બરાબરની આ સાઈડ લઈ લ્યો માઇનસ કરી નાખો 248 માઇનસ 2 246 માઇનસ 10 236 ઓકે તેથી કેટલા થશે 236 બરાબર n માઇનસ 1 ગુણાકારમાં 4 4 છેદમાં લઈ લ્યો તેથી 236 ભાગાકારમાં 4 બરાબર n માઇનસ 1 ચાલો 4 વડે ભાગાકાર કરો ચોકે ચોકે 16 4 5 20 3 વધ્યા 4 9 36 ચલો માઇનસ 1 આ સાઈડ આવે એટલે પ્લસ 1 એટલે 59 પ્લસ 1 બરાબર n તેથી n બરાબર 60 આનો મતલબ કે ટોટલ 10 અને 250 ની વચ્ચે 4 ના 60 ગુણિત હશે બરાબર છે ચલો બંને સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું ચલો તેના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો 29મો દાખલો શું કહે છે કે પ્રથમ પદ તમને આપેલું છે એ બરાબર 8 અંતિમ પદ an તમને આપેલું છે 62 sn એટલે પ્રથમ n પદોનો સરવાળો તમને આપેલો છે 210 તો n ગોતવાના છે અને d ગોતવાના છે ચાલો અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે ઓકે અને જેટલા પદ સુધીનો સરવાળો કીધો છે એ પણ તમને આપેલું છે તો ડાયરેક્ટલી નાના સૂત્ર ઉપરથી તમને n મળી જશે જો કેવી રીતના sn બરાબર કેટલા આપ્યા છે તમને 210 તેથી n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ al લખો અથવા an લખો બધું એક જ તેથી n ના છેદમાં 2 કૌંસમાં a કેટલા છે 8 an કેટલા છે 62 બરાબર 210 તેથી n ના છેદમાં 2 ગુણાકારમાં કેટલા થશે 70 થશે ને બરાબર 210 હવે શું કરવાનું થશે 35 2 70 હવે 35 210 ના છેદમાં વહી જશે એટલે n બરાબર 210 ના છેદમાં 35 ફરીથી અહીંયા કટ કરો 7 3 21 એટલે 30 ને 7 5 35 ને 5 6 30 એટલે ફાઇનલી n બરાબર તમને મળશે 6 આનો મતલબ કે કુલ કેટલા પદ હશે 6 પદ હશે મીન્સ કે છઠ્ઠું પદ 62 હશે અને પ્રથમ 6 પદનો સરવાળો તમને આપેલો હશે 210 હવે તમારે d ગોતવું છે તો d કેવી રીતના મળશે n માં પદના સૂત્ર ઉપરથી an તમને આપેલું છે 62 કિંમત તમારી પાસે છે જ a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d બરાબર 62 ચાલો પ્રથમ પદ કેટલું છે 8 n તમારી પાસે છે 6 ને d ગોતવાના છે બરાબર 62 8 સામેની સાઈડ જાય તો માઇનસ થઈ જશે 6 માઇનસ 1 એટલે 5 એટલે 5 ગુણાકારમાં d બરાબર 62 માઇનસ 8 62 માંથી તમે 10 માઇનસ કરો એટલે 52 એમાં 2 ઉમેરી દો એટલે 54 એટલે 5 ગુણાકારમાં d બરાબર 54 તેથી d 5 છેદમાં આવી જશે એટલે d કેટલા મળશે તમને 54 ના છેદમાં 5 આ તમારો તફાવત મળી ગયો બહુ ઈઝી સમ છે ઓકે ચલો તેના પછી કેટલામો દાખલો થશે 30મો દાખલો શું કહે છે બિંદુઓ p ઓફ 2 -3 અને q ઓફ 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત ગોતવાની છે ચાલો ફરીથી શું થશે pq બરાબર 10 એકમ આ બંને વચ્ચેનું અંતર છે ને 10 એકમ તેથી બંને બાજુ આપણે વર્ગ કરી શકીએ pq નો વર્ગ બરાબર
10નો વર્ગ. ચાલો આને તમારે શું કહી દેવાનું છે? x1 y1 અને આ થશે તમારું x2 y2. ચાલો તો આપણે ડાયરેક્ટ સૂત્ર ઉપયોગ કરી શકીએ ને અંતર સૂત્ર, કારણ કે અંતર તમને ખબર છે 10 આપેલું છે. સૂત્ર શું થશે? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ બરાબર 100. તેથી ચાલો x2 કેટલા થશે? 10 માઇનસ x1 કેટલા થશે? -3 નો વર્ગ. સોરી, x1 છે તમારા 2. ઓકે, 10 માઇનસ 2 એનો વર્ગ પ્લસ y2 કેટલા છે? y માઇનસ y1 કેટલા છે? -3 એનો વર્ગ બરાબર 100. ચાલો હવે 10 માઇનસ 2 એટલે 8. 8 નો વર્ગ શું થશે? 64 પ્લસ અહીંયા આવશે y પ્લસ 3 આખાઈનો વર્ગ બરાબર 100. આના પછીના સ્ટેપમાં શું થાય ખબર છે? ઘણા બધા આનો વિસ્તરણ કરી નાખે. બટ એક વસ્તુ જુઓ, 64 છે આ સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે. 100 માઇનસ 64 આરામથી 36 મળી જશે અને 36 નું પાછું વર્ગમૂળ મળી જશે. તો એવું કરાય. ઓકે, વિસ્તરણ કરીને આન્સર તમારો સેમ જ આવશે, પણ એ પ્રોસેસ થોડીક લેન્ધી થઈ જશે. ઓકે, ચલો તેથી y પ્લસ 3 આખાઈનો વર્ગ બરાબર કેટલા થશે? 36. તેથી y પ્લસ 3 બરાબર પ્લસ ઓર માઇનસ 6, કારણ કે 36 નું વર્ગમૂળ શું નીકળશે? 6. હવે આવી રીતના લખી શકો ને, y બરાબર +6 -3 અથવા y બરાબર -6 -3 લખી શકો ને, કારણ કે +3 આ સાઈડ આવે એટલે -3 થાય. એક વખત +6 લીધા, એક વખત -6 લીધા, એટલે અહીંયા y બરાબર તમને શું જવાબ મળશે? 6 - 3 એટલે 3 મોટાની સાઈન. અને અહીંયા y બરાબર તમને શું જવાબ મળશે? -9 મોટાની સાઈન આવે ને, બરાબર. ચાલો, ઈઝી સમ છે, એટલે બધા હાર્ડ નથી કાંઈ કે ભાઈ તમને આમાં કાંઈ બહુ ખાસ ના આવડે એવું. બંને સમ પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે નેક્સ્ટ સમ તમારો સમ નંબર 31. શું કહે છે કે ભાઈ બિંદુઓ -1 7 અને 4 -3, -1 7 અને 4 -3 એ રેખાખંડ AB નું ને જોડતા રેખાખંડનું, એટલે કે આ રેખાખંડ AB હું ધારો કે નામ આપી દઉં આને A ને આને B, તેનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ તમારે શોધવાના છે. ધારો કે બિંદુ P છે, P of XY છે, કે જે આ બે બિંદુઓ છે એનાથી બનતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો XY ના યામ ગોતવાના છે. ખાસ ધ્યાન રાખજો, આમાં બધું લખવું પડશે. પહેલા તો આને તમારે શું કહેવું પડશે? x1 y1, કારણ કે એ તરફથી કરશું. અને કહેવું પડશે x2 y2. એટલે એ બધું સ્ટેટમેન્ટમાં લખવાનું. પહેલા ધારો કે P of XY એ રેખાખંડ AB નું એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે. તો ચાલો, AB નું કીધું છે, A ના આપણે જે કંઈ પણ બિંદુઓ છે -1 7 અને B ના છે તે 4 -3. ઓકે, હવે એ તરફથી કીધું છે એટલે એને જ M1 કહેવાનું. ન્યા જ 2 આવે, અહીંયા જ 3 આવે, ઊંધું ના થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. હવે ડાયરેક્ટલી સૂત્ર શું થશે? વિભાજન સૂત્ર x બરાબર M1 થી ચાલુ કરવાનું ને. M1 તો શું લખવાનું? x2 પ્લસ M2 તો શું લખવાનું? x1 ના છેદમાં M1 પ્લસ M2. બરાબર છે. ચાલો, x ની કિંમત જ ગોતવાની છે, ડાયરેક્ટ વેલ્યુ જ મૂકી દો. શું થશે? M1 2, x2 કેટલા થશે? 4. આ લખવાનું હો અહીંયા, નહીતર ભૂલાઈ જશે તમને બધું. પ્લસ M2 કેટલા થશે? 3. x1 કેટલા છે? -1 આખાના છેદમાં 2 પ્લસ 3. ચાલો, 4 2 8 પ્લસ માઇનસ -3 1 3 છેદમાં 5. ચલો, 8 -3 5 ના છેદમાં 5 એટલે 5 1 5. તેથી x બરાબર કેટલા મળશે તમને? 1. ઓકે, ચાલો, x બરાબર 1 મળી ગયું. એવી જ રીતના આપણે y ગોતવાનું છે, અહીંયા લખશું. તેથી y બરાબર સૂત્ર શું થશે? M1 y2. હવે y નો વારો છે તો y2 પ્લસ M2 y1 ના છેદમાં M1 પ્લસ M2. તેથી y બરાબર, ચાલો, M1 કેટલા થશે? 2
y2 -3 પ્લસ m2 છે 3 અને y1 છે 7 અખાઈના છેદમાં 2 પ્લસ 3. ચલો કેટલા થશે? અહીંયા -6 આવશે ને, 3 2 6, શું કહેવાય, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ 3 7 21 એના છેદમાં 5. તેથી 15 આવશે ને, મોટાની સાઈન, માઇનસ પ્લસ માઇનસ 21 - 6 એટલે 15, મોટાની સાઈન 15 છેદમાં 5, 5 3 15. તેથી y બરાબર તમને કેટલા મળશે? 3. સ્ટેટમેન્ટ એક લાસ્ટમાં લખી નાખવાનું છે. આમ માંગેલ બિંદુના યામ p ઓફ 1 3 થશે. 1 3 છે, 1 3 થશે, વોટેવર તમને જે અનુકૂળ આવે તે તમે લખી શકો છો. તેના પછી છે 32મો દાખલો, 8મા ચેપ્ટરના દાખલામાંથી છે. શું કહે છે કે sin a - b બરાબર 1/2 અને cos a plus b બરાબર 1/2. પછી a plus b છે તે 0 થી મોટા અને 90 અથવા 90 થી નાના છે. તો a છે તે b કરતા મોટા હોય તો a અને b ની કિંમત શોધવાની છે. ચલો, ઇઝી સમ છે, તમને એવું હાર્ડ ના સમજતા કે આ સમ બી હાર્ડ હશે. પહેલા તો તમને જે આપેલું છે ને, sin a - b બરાબર કેટલા આપેલા છે? 1/2. હવે ચાલો, sin ની કિંમત 1/2 ક્યારે હોય? આ ખૂણો છે. ઓકે, તેથી a - b બરાબર sin ની કિંમત 1/2 ક્યારે થાય છે? 30 અંશે થાય છે ને. એવી જ રીતના અહીંયા શું આપેલું છે? cos a plus b બરાબર શું આપેલું છે તમને? 1/2. તો આપણે અહીંયા પણ લખી શકીએ ને કે cos a plus b આપેલું છે ને, આ ઇરેઝ કરી નાખો. a plus b ની કિંમત 1/2 cos ક્યારે થાય? તો કે ભાઈ 60 થાય. ઓકે, તો અહીંયા આવશે 60. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. લખવાનું સમીકરણ 1 અને 2 પરથી. ચાલો, શું થશે? લોપની રીત ડાયરેક્ટ કરી નાખો. a - b બરાબર 30 ને a plus b બરાબર 60. ઓકે, પ્લસ b માઇનસ b કટ. તેથી 2a બરાબર 90. તેથી a બરાબર 90/2, 45 2 90. તેથી a ની કિંમત તમને મળશે 45. ઓકે, ચલો સમીકરણ 2 પરથી. સમીકરણ 2 પરથી a plus b બરાબર કેટલા આપેલા છે તમને? 60. તેથી અહીંયા 45 લખાઈ નાખવાના ને એની જગ્યાએ, પ્લસ b બરાબર 60. 60 - 45, b મળી જશે તમને 15. ચલો, તો આવી રીતના a અને b બંનેની કિંમત તમને મળી ગઈ. હવે ખાસ જે કન્ડિશન છે તે જુઓ, 0 અને 90 અથવા 90 થી નાના, તો એ કન્ડિશન ફૂલફિલ થઈ જાય છે. બીજી વસ્તુ, a છે તે b કરતા મોટા હશે, a ગ્રેટર ધેન b, તો એ બી કન્ડિશન ફૂલફિલ થઈ જાય છે. બરોબર છે. ચલો, બંને સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી નેક્સ્ટ સમ છે તમારો સમ નંબર 30 થી 33મો દાખલો. શું કહે છે કે sec a ગુણ્યા 1 માઇનસ sin a ગુણ્યા sec a plus tan a બરાબર 1 તમારે સાબિત કરવાનું છે. આ સમ જોઈને બી નહીં જવાનું, બહુ ઇઝી સમ છે. ઓકે, ચલો શું કરવાનું છે તમારે? ડાબી બાજુ ડાબા બરાબર ડાયરેક્ટ સાદુરૂપ આપું છું. જુઓ, sec a છે ને 1/2 cos, આવું તમે એમાં લખી શકો. ઓકે, અહીંયા 1 માઇનસ sin a એમણમ રાખો. પછી અહીંયા sec એટલે શું થશે? 1/2 cos પ્લસ tan એટલે શું થશે? sin/cos. હવે જો આ બંને વસ્તુ એમણમ રહેશે. અહીંયા cos લસા આવશે એટલે ઈ ને શું થઈ જશે? જોજો, આ એમણમ રહેશે. અહીંયા શું થઈ જશે? 1 પ્લસ sin a ના છેદમાં cos a. cos લસા આવી ગયા ને. હવે ગુણાકાર કરો, ઉપરનું ઉપરની સાથે, નીચેનું નીચેની સાથે. તો નીચે તો ખાલી cos ગુણ્યા cos જ થશે ને, અને ઉપર 1, આનું તો કઈ જરૂર નથી. અહીં 1 માઇનસ sin 1 પ્લસ sin, એટલે એનું શું થશે? x² માઇનસ y² જેવું એનું સૂત્ર થઈ જશે ને. x પ્લસ y, x માઇનસ y હોય તો છેદમાં cos ગુણ્યા cos, એટલે અહીંયા શું આવશે? cos² a. હવે 1² માઇનસ sin² એટલે તમે ખાલી એને 1 માઇનસ sin² આવું બી લખી શકો ને.
ના છેદમાં cos સ્ક્વેર. હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે cos સ્ક્વેર થાય, તમને ખબર જ છે ને, કારણ કે સાઇન સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. અનિત્ય સમ છે, સાઇન સ્ક્વેર ઓલી સાઈડ વહી જાય એટલે cos સ્ક્વેર બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર, આવું થાય ને. સો 1 માઇનસ સાઇન સ્ક્વેર ના બદલે તમે શું લખશો? cos સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર તો છે જ. થઈ ગયા બંને કટ. શું જવાબ આવશે? 1 બરાબર જમણી બાજુ. તેથી ડાબા બરાબર જબા, મીન્સ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બહુ ઇઝી સમ છે. એના પછીનો સમ પણ એટલો જ ઇઝી છે. ફિગર ઓલરેડી તમને ડ્રો કરીને આપેલી છે. ફરીથી એક વખત તમને સમજાવું છું શું કહેવા માંગે છે. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ સ્થિતિમાં હોય એનો મતલબ કે જમીનની સાથે 90 અંશનો ખૂણો બનાવશે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુ ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અંશ તમને જોવા મળે છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. ધારો કે ટાવરની ઊંચાઈ h છે, h મીટર લખી નાખવાનું. ધારો કે ટાવરની ઊંચાઈ h મીટર છે. ચાલો હવે ખૂણાની સામેની બાજુ ગોતવાની છે. પાસેની બાજુ આપેલી છે. સામેની પાસેની કયું સૂત્ર આવશે? tan નું હશે ને. તો લખો tan 60 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો હવે ખાસ ધ્યાન રાખજો. tan 60 ની કિંમત કેટલી થશે? વર્ગમૂળમાં 3. ઓકે, એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 3 બરાબર સામેની બાજુ h ગોતવાની છે. પાસેની બાજુ કેટલી છે? 15. ચાલો 15 સામેની સાઈડ જવા દો એટલે h બરાબર 15 વર્ગમૂળમાં 3 મીટર. આ તમારો આન્સર. સ્ટેટમેન્ટ લખવાનું. આમ ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર થશે. ઓકે, ચાલો બંને સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો. તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ સમ છે તમારો સમ નંબર 35, 35મો દાખલો. એમ કે છે કે આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી લાકડાનો એક શોપીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે જુઓ, ઘણા બધા બાળકોને એવું થાય કે સર આ તો કાઢી નાખ્યું છે, તો તમારે નળાકારમાંથી બે અર્ધગોલક માઇનસ ન કરવાના થાય? ના, એવું ક્યારે થાય? જ્યારે તમને ઘનફળ ગોતવાનું કહે ત્યારે. હવે સિમ્પલ વસ્તુ છે. જુઓ, પૃષ્ઠફળ ગોતવાનું છે. ધારો કે એને તમારે કલર કરવો છે. હવે નળાકાર આવશે એટલે આવી રીતના આખું નળાકાર હશે, એને તમારે કલર કરવો પડશે. અંદરનું અર્ધગોલક જે સ્કોપ કાઢ્યું છે તો એને તમારે કલર કરવો પડશે. નીચેથી સ્કોપ કાઢ્યું છે એને બી તમારે કલર કરવો પડશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? મીન્સ કે નળાકારનું ક્ષેત્રફળ પ્લસમાં આ બંને અર્ધગોલકનું ક્ષેત્રફળ, આ બધું જ થશે. સો ખાસ ધ્યાન રાખજો. મેજોરિટી બાળકોને એવો પ્રોબ્લેમ હોય છે કે ભાઈ આ બંને માઇનસ ન કરવાના હોય. થાય બરોબર છે, પણ ક્યારે? જો તમને ઘનફળ ગોતવાનું કીધું હોય તો. ઓકે, ક્ષેત્રફળમાં કે પૃષ્ઠફળમાં તમારે એવું માઇનસ કરવાનું થશે નહીં. ખાસ ક્વેશ્ચન પ્રોપરલી સમજવો. ઓકે, ચાલો તો અહીંયા તમારે 100 પીસનું પૃષ્ઠફળ ગોતવાનું કીધું છે ને. 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. ચાલો 100 પીસનું પૃષ્ઠફળ બરાબર શું થશે? નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 કૌંસમાં અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર છે, કારણ કે અર્ધગોલક કેટલા છે? 2. ચાલો નળાકારનું શું થશે? 2πrh પ્લસ 2 કૌંસમાં અર્ધગોલકનું શું થશે? 2πr². ચાલો બહુ જ ઈઝી છે. 2πrh એમનેમ રાખો. 2 2 4 એટલે કે 4πr². બંનેમાંથી 2πr કોમન નીકળી જશે ને, સામાન્ય નીકળી જશે. અહીંયા વધશે h પ્લસ અહીંયા 2 નીકળી ગયા, એક વખત 2 વધ્યા હજી, એક વખત r ભી વધશે. ઓકે, ચાલો હવે કિંમત મૂકો. 2 એમણમ, ની કિંમત કીધું નથી કઈ એટલે 22/7.
ત્રિજ્યા 3.5 એટલે કે 35/10 કૌંસમાં h કેટલા છે 10 પ્લસ 2 કૌંસમાં 3.5. ચાલો 7 5 35 5 2 10 અને 2 2 કટ એટલે 12 શું વધશે 22. ટેક્સ્ટ બુક નો જ દાખલો છે. હા, ચલો અહીંયા અંદર શું વધશે 10 પ્લસ 3.5 ના ડબલ કરી નાખો કેટલા થશે 7 એટલે 7.0 થશે ને ઉડવા 10 ને 7 17 ફાઇનલી 22 ગુણાકારમાં 17. ચાલો શું કરવાનું 17 નીચે 22 બે આંકડા એટલે 0 7 2 14 1 2 1 2 ને 1 3 ફરીથી અહીંયા 3 4 અને 3 લખી નાખવાનું એડિશન કરી નાખો 4 7 ને 3 શું જવાબ આવશે 374 સેમી છે ને એટલે સેન્ટીમીટર વર્ગ. ઓકે, લાસ્ટમાં સ્ટેટમેન્ટ લખવાનું ભૂલવાનું નથી. ઓકે, ચલો આની જરૂર નથી, આને હું અહીંથી નિરેશ કરી નાખું છું. લખવાનું શું લખવાનું થશે આમ 100 પીસનું કુલ પૃષ્ઠફળ 374 સેમી વર્ગ થશે. ચલો પ્રોપરલી આખો સમ કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે તમારો નેક્સ્ટ સમ છે સમ નંબર 36. શું કે છે કે ભાઈ 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ વાળા શંકુની, હવે જુઓ શંકુ આપેલો છે એની ત્રિજ્યા 15 સેમી છે અને 20 સેમી ઊંચાઈ છે. શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે એટલે નીચેનો પાયો છે તે અર્ધગોલક છે. તો આ પદાર્થનું ઘનફળ શોધવાનું છે. ખાસ ધ્યાન રાખજો પાઈની કિંમત 3.14 તમને કીધેલી છે. ચાલો તો પદાર્થનું ઘનફળ બરાબર શું આવશે શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. ચાલો શંકુનું ઘનફળનું સૂત્ર શું થશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ પ્લસ અર્ધગોલકનું 2/3 પાઈ આર નો ઘન. ચાલો જેટલા સામાન્ય નીકળે છે તેટલા કાઢી નાખો. પાઈ આર સ્ક્વેર ના છેદમાં 3 બ્રેકેટમાં શું વધશે એચ પ્લસ 2r. બરોબર છે. હવે શું કરવાનું છે કિંમત મૂકી દો. ચાલો આની આવશે 3.14 ગુણાકારમાં ત્રિજ્યા કેટલી છે 15 છે ને એટલે 15 ગુણાકારમાં 15 ના છેદમાં અહીંયા શું આવશે ને 3.14 છે એટલે પોઈન્ટ કાઢો એટલે અને છેદમાં 3 અને h કેટલા થશે h છે 20 પ્લસ 2 કૌંસમાં ત્રિજ્યા કેટલી છે 15. ચાલો સાદુરૂપ આપવાનું છે 3 5 15. હવે બાકીનું એઝ ઇટ ઇઝ રાખો, પછી આપણે કમ્પ્લીટ કરશું. ચલો અહીંયા થઈ જશે 314 ગુણાકારમાં 15 ગુણાકારમાં હજી એક કામ કરો ને અહીંયા 5 છે ને 120 5 100 કરી નાખો. ઓકે, પછી 5 3 15 ને 5 4 20. ચલો હવે ઉપર કેટલા વધશે 314 ગુણાકારમાં 3 વધશે ને ખાલી એટલે અહીંયા લખીશ 314 ગુણાકારમાં 3 એના ગુણાકારમાં અહીંયા 15 2 30 પ્લસ 2 50 ના છેદમાં કેટલા થશે 4 વધશે ને. ચાલો 25 2 50 અને અહીંયા ફરીથી 2 2 4 કટ કરો. હજી 157 2 314 થશે એટલે અહીંયા આવશે 157. હવે ફાઇનલી તમારો જવાબ શું આવશે 157 ગુણ્યા 3 ગુણ્યા 25 એટલે 157 ને ગુણાકાર કરી નાખો 25 તેરી 75 આવી. ચાલો બે આંકડા એટલે 0 સદિયું 49 4 7 5 35 35 ને 4 39 3 7 1 7 8 9 10. ચાલો હવે આને ઇરેઝ કરી નાખો 7 5 35 3 5 5 25 25 26 27 ને 28 2 5 1 5 5 ને 2 7. હવે ચાલો એડિશન 5 17 કેરી 1 11,775. બરોબર છે. ફાઇનલી તમારો આન્સર આવશે 11,775 સેન્ટીમીટર ઘન.
આટલું તમને શું મળશે? ઘનફળ. કોનું ઘનફળ છે? પદાર્થનું. બરોબર છે, આ પદાર્થનું ઘનફળ. ચલો સ્ટેટમેન્ટ લખવાનું છે. શું લખવાનું છે કે આમ, અહીંયા લખીને આવું છું, સ્પેસ અવેલેબલ નથી, એટલે આમ પદાર્થનું ઘનફળ 11,775 સેન્ટીમીટર ક્યુબ મીન્સ કે સેમી ઘન થશે. બરોબર છે. ચલો લાસ્ટ સમ તમારો એના પછીનો 37મો દાખલો શું કહે છે કે ભાઈ કોઈ એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો તમને L, F1, F0, F2 બધા આપેલા છે. બરોબર છે. ડાયરેક્ટલી જો ન કહે તો ખબર પડી જાય, એમાં તમારે બહુલક જ ગોતવો પડશે, કારણ કે એમાં જ F1, F0 અને F2 બધું આવશે. L 200, F1 27, F0 18, F2 20 અને H 100. તો બહુલક શોધવાનો છે. સૂત્ર મૂકો ડાયરેક્ટલી. શું થશે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. ચાલો સાદુરૂપ આપો. Z બરાબર L કેટલા થશે? 200 પ્લસ F1 27 માઇનસ F0 18 છેદમાં 2 ગુણાકારમાં 27 માઇનસ 18 માઇનસ F2 20 ગુણાકારમાં H કેટલા છે? 100. ચાલો 200 એમણમ પ્લસ 27 માઇનસ 18, 18 ને 10 કરો એટલે 28 થાય ને, 1 માઇનસ કરો એટલે 27, એટલે 9 જવાબ આવશે. એટલે અહીંયા 9 ગુણાકારમાં આ જે 100 હતા ને તે છેદમાં 27 ગુણ્યા 2 7 2 14 1 એટલે 54 આવશે ને. માઇનસ માઇનસ પ્લસ કેટલા થશે? અહીંયા 38. બરોબર છે. હવે 54 માઇનસ 38 કેટલા થશે? 38 ને 39 ને 40 2 પછી 50 ને 54 એટલે 14 ઈ ને 2 ઓલા એટલે 16 બરાબર 200 પ્લસ 9 ગુણાકારમાં 100 ના છેદમાં 16. ચાલો કટ કરો 50, અહીંયા આવશે 8. ફરીથી કટ કરો 25, અહીંયા આવશે 4. હવે કટ થશે નહીં. 25 ચોકુ 100, 25 8 200 એટલે 25 9 225. એના ભાગાકારમાં 4 કરવાના છે ને, એટલે 225 ભાગાકારમાં 4 કરી નાખો. 4 5 20, 2 ઉપરથી ઉતાર્યા 5, 4 6 24, 1 પોઈન્ટ એટલે 0, 4 2 8, 2 પોઈન્ટ એટલે 0 ને 4 5 20, 56.25 આવશે. બરોબર છે. એટલે શું આવશે તમારો આન્સર? 200 પ્લસ અહીંયા કેટલા આવશે? 225 ના છેદમાં 4 કરો એટલે તમારો આન્સર આવશે 56.25. એટલે ફાઇનલી 256.25. Z બરાબર એના બરાબર Z બરાબર આ તમારો ફાઇનલ આન્સર આવશે 256.25. ઓકે, આની કઈ રિક્વાયરમેન્ટ નથી. ચલો આને ઇરેઝ કરી નાખીએ છીએ. ચલો આઈ હોપ કે તમને બધાને આખો સેક્શન છે તે પ્રોપરલી સમજાણો હશે. ઓકે, ચલો સેક્શન બી બહુ ઇઝી છે, એટલું બધું કઈ એમાં હાર્ડ છે નહીં. આખો સેક્શન પ્રોપરલી કમ્પ્લીટ કરો. અને હા, જો તમને પ્રોપરલી બધું સમજાય છે તો અમારા વિડીયોઝને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું ના ભૂલતા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું નવા સેક્શન સાથે. ત્યાં સુધી પ્રોપરલી બધું કમ્પ્લીટ કરી નાખો. થેન્ક યુ વેરી મચ.